બધા ઋષિઓએ કીધું કે આ બધું લખી નાખ્યું, આને કોણ જાણશે અને આનું પાલન કોણ કરશે અને આનું પાલન કેમ કરવું? આનું પાલન બહુ અઘરું છે. તો એ વખતે ભગવાને કીધું અઘરું નથી, કેમ પાલન કરવું એ હું બતાવું. અને 18મો અવતાર ભગવાન શ્રીરામ પોતે આવ્યા. અને રામજીના વિશે કંઈ કહેવાની જરૂર? જાણો છો ને શ્રીરામ કોણ હતા? ગઈકાલે આપણે એક શ્લોક વાલ્મીકી રામાયણનો સાંભળ્યો, રામો વિગ્રહવાન ધર્મ, જે રામજી કરે એ જ ધર્મ. પણ રામજી કેવા છે? રામ કરે એ જ ધર્મ, પણ તમે એની સાથે બનાવટ ન કરી શકો. રામાયણની કથા આપણે થોડીક કાલે સંક્ષિપ્તમાં